સિદ્ધપુર આગાખાન સ્કૂલ ખાતે અટલ ટિંકરિંગ લેબના ઉદ્ઘાટન સમારોહનો વિશેષ અહેવાલ. સિદ્ધપુર આગાખાન સ્કૂલ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં અટલ ટિંકરિંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ અટલનું ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ 14 વૈજ્ઞાનિક પ્રોજેક્ટ અને કૃતિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે વિદ્યાર્થીઓના જુસ્સા અને નવીન વિચારશૈલીને બિરદાવતા સ્કૂલ તથા તમામ સંકળાયેલ વ્યક્તિઓને અભિનંદન પાઠવ્યા. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે માત્ર શિક્ષણ જ નહીં પણ આરોગ્ય અને બેન્કિંગ ક્ષેત્રે પણ આગાખાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી સેવાઓ અને માનવતાવાદી પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે આ સેવામાં આગાખાન સાહેબના યોગદાનને મહત્વનું ગણાવ્યું. આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, આગાખાન સ્કૂલના ચેરમેન સિરાજ દસ્તાની, રિજનલ પ્રેસિડેન્ટ સલીમ હિમાની, લોકલ કાઉન્સિલર પ્રેસિડેન્ટ કરીમ મકોનીજીયા, ડોક્ટર રિશદ જીવાણી, પ્રિન્સિપાલ ચંદન શર્મા, મામલતદાર રણાવસિયા તેમજ અન્ય સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો સમાવેશ થયો. અટલનો હેતુ વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિક અભિગમ અને નવો વિચાર વિકસાવવાનો છે. અટલ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી અને પ્રયોગાત્મક શીખવાની સુવિધા મળે છે, જે ભવિષ્ય માટે તેમને નવીન શોધ અને સંશોધન માટે પ્રેરિત કરશે. આ ઉદ્ઘાટન સમારોહ સિદ્ધપુરમાં શિક્ષણના વિકાસ માટે એક મહત્વનું પગલું સાબિત થશે. રિપોર્ટિંગ બાય સુનિલસિંહ, પ્રકોપ ન્યૂઝ, સિદ્ધપુર. આજે એક વાતનો આનંદ છે. ગુજરાતમાં ખાસ કરીને સિદ્ધપુરમાં છેલ્લા 30 વર્ષથી નામદાર આગાખાન સાહેબના અનુયાયીઓ બધા જ મળીને શિક્ષણને વેગ આપવા માટે 30 વર્ષથી અહીંયા આગળ એજ્યુકેશનની કામ કરી રહ્યા છે. આજનો જે પ્રોગ્રામ હતો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શિક્ષણ આગળ વધે, ટેકનોલોજી સાથે, ડિજિટલ સાથે જોડી શકાય અને સાયન્સમાં વિદ્યાર્થી આગળ વધે એ પ્રકારનું કામ આજે થાય એના માધ્યમથી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે 2024થી 2028 સુધીમાં 2700 કરોડ રૂપિયાથી વધારે ફાળવણી કરી છે. દરેક સ્કૂલ હોય એની અંદર આ પ્રકારની અટલ લેબ માટેની માગણી થાય એમાં 10 લાખ રૂપિયા આપે છે અને આપ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ બીજા 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. એના માધ્યમથી અહીંના વિદ્યાર્થીઓ ખરેખર સાયન્સમાં 14થી વધારે પ્રોજેક્ટ આજે અમે પ્રત્યક્ષ રીતે નિહાળ્યા છે. ખરેખર એક અદ્ભુત વિદ્યાર્થીઓમાં જે સ્કિલ પડી છે આજે પ્રત્યક્ષ રીતે જોવામાં આવી. કેન્દ્ર સરકાર અને સંસ્થા બે ભેગા થઈને આવનાર આપણી 21મી સદીમાં ભાવિ વિદ્યાર્થી આપણો આત્મનિર્ભર બને એ પ્રકારની તૈયારી જ્યારે થતી હોય ત્યારે ખૂબ આનંદની વાત છે. હું ખૂબ શુભકામનાઓ આપું છું, ટ્રસ્ટને બિરદાવું છું અને વિદ્યાર્થીઓને એમ કહું છું કે આપ આગળ વધો અને 2047નું જે લક્ષ્ય છે એમાં ભાગીદાર થાવ એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું.